આજે મારે વાત કરવી છે દરેક સમાજ માટે, દરેક ધર્મના એ વ્યક્તિ માટે પ્રેરણારૂપ બની શકે એવી દુઃખદ ઘટના અમારા બેરણા એવા ગામે કડવા પાટીદાર સમાજની એક દીકરી ભૂમિ જે આપણે વચ્ચે હયાત નથી. પહેલાં તો એ દીકરી માટે કહેવું હોય ત્યારે અને દરેક બાપ અને દીકરીના એ પ્રેમ વિશે કહેવું હોય ત્યારે હો 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 અમવતર નો સાચો સહારો આ દીકરી છે તુલસી નો પ્યારો. અમવતર નો સાચો સહારો આ દીકરી છે તુલસી નો પ્યારો. એની મમતાનો કોઈ ના કિનારો આ દીકરી આ દીકરી છે તુલસી નો ક્યારો. અમાવતર નો સાચો સહારો. મારા બેરણા એવા ગામે કડવા પાટીદાર સમાજની દીકરી ભૂમિ એક સમાજને વિશિષ્ટ અને ઉદાહરણીય રૂપ દાખલો આપી વિશ્વ મહિલા દિવસે જ પોતાના પ્રાણ ત્યજીને એક દીકરી તરીકેની ફરજ નિભાવી હસતી હસતી વિદાય થઈ. એના પિતાશ્રી રાજુભાઈને લીવરની બીમારી હતી. જો સ્વસ્થ લીવરનું દાન મળે તો જ પપ્પા જીવિત રહે, એટલે દીકરીએ પોતાના લીવરનો ટુકડો આપવાનું નક્કી કર્યું. દીકરીની વિદાય માટે એક ગીત પ્રચલિત છે કે કારઝા કેરો પટ્ટો મારો ગાંઠથી છૂટી ગયો. આવી દીકરી પોતાના પિતા માટે પોતાના લીવરના ટુકડાનું દાન કરી દેશે. પણ ઘટના કંઈક એવી બની કે ડૉક્ટરોએ અસંખ્ય આવા ઓપરેશન કરી દર્દીઓને સાજા કર્યા છે. અમદાવાદની જાણીતી અને પ્રસિદ્ધ હોસ્પિટલમાં આ ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ વિશ્વ મહિલા દિવસે જ આ દીકરીએ મહિલાની કરુણતા વાત્સલ્ય મૂર્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું કરી વિદાય લીધી. એક બાપ અને દીકરીનો સંબંધ એટલે દુનિયાનો શ્રેષ્ઠ સંબંધ. એમાં દીકરી ભૂમિ દ્વારા કરેલી આવી પહેલ અને મહાનતાના ઉત્તમ શિખરો પર બેસાડી દીધું છે. આજે આપણે સમાજમાં જોઈએ છીએ કે સમાજની અંદર, દરેક સમાજની અંદર માતા પિતાની સેવા ન કરવાવાળા અને માતા પિતાને ઘરની બહાર કાઢી મૂકવાવાળા લોકો બહુ છે. ત્યારે આ દીકરી ભૂમિએ પોતાના પ્રાણની પણ પરવા કર્યા વિના પોતાના બાપની જિંદગી બચાવી એવો લોકોને સંદેશ આપે છે. દીકરી ભૂમિ, તારું આ બલિદાન એરી નથી જવાનું. તારા કારણે સમાજને એક સંદેશો મળે છે. તારા કરુણામય હૃદયને વંદન બેટા. તારી આત્માને પ્રભુ એના ચરણોમાં સ્થાન આપે. કદાચ તારું આટલું જ જીવન હશે. સાબરકાંઠાના બેરણા ગામની ભૂમિ કડવા પાટીદાર સમાજની સશક્ત અને બહાદુર દીકરી તરીકે કાયમ યાદ રહેશે. ઓમ શાંતિ.